રાજકોટના ગોકુલનગરમાં પાણીની સમસ્યા યથાવત જોવા મળી। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં ગોકુલનગર વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત જોવા મળી। સતત ત્રીજા દિવસે પણ પાણી મળ્યું નહીં। ત્રીજા દિવસે પણ પાણીની સમસ્યા જોવા મળી। મેયરે કોર્પોરેટરોને સ્થળ પર દોડાવ્યા। રાજકોટથી આ સમાચાર, જ્યાં સ્થાનિકોએ કોર્પોરેટરોનો ઘેરાવો કર્યો। ત્રીજા દિવસે પણ પાણીની સમસ્યા યથાવત જોવા મળી। રહીશોએ ઉગ્ર રજૂઆત કરી મેયરને રજૂઆત કરવામાં આવી, ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટ ખાતે ગોકુલનગરમાં સતત ત્રીજા દિવસે પાણીની સમસ્યા યથાવત, શું કહેશો? ચોક્કસ ગોકુલનગર આવાસ સોસાયટીની વાત કરવામાં આવે તો ખૂબ જ જર્જરિત આ આવાસ છે। તેના જ કારણે જે આ આવાસ લાઇટ કનેક્શન અને પાણીનું કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યું હતું। ખાસ વાત કરવામાં આવે તો હાલ અત્યારે ત્યારે સ્પષ્ટપણે લોકોની માંગ છે કે પાણીનું કનેક્શન છે તે ન કપાવવું જોઈએ। પાણીનું કનેક્શન આરએફસી દ્વારા કાપવામાં ગુજરાત રાજ્ય ગૃહ નિર્માણ ગ્રામ્ય નિર્માણ બોર્ડ દ્વારા આજે આવાસો છે તે બનાવવામાં આવ્યા હતા, અને તેના જ કારણે ક્યાંક લોકો ખૂબ જ ઉગ્ર બન્યા છે। કારણ કે એક બાજુ જ્યાં જે લાઇટના કનેક્શન કાપવામાં આવ્યા હતા, એટલે કે ફરીથી ક્યાંક જે આવાસ સર્જાયું। ખાસ તો આ આવાસ ખૂબ જ જર્જરિત છે અને તેને રીડેવલપમેન્ટ થવા જોઈએ તે પ્રકારની ક્યાંક માંગ છે। બીજી બાજુ સ્થાનિક જે લોકો છે જે આવાસમાં રહે છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે તેઓ જે કામગીરી છે રિપેરિંગની જે કામગીરી છે તે કરશે। ખાસ તો બાંહેધરી પત્ર દેવાની વાત છે કમિશનર છે, મેયર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે બાંહેધરી છે તે સ્થાનિક રહીશો આપે કે બાંહેધરી પત્ર કે તેઓ આવાસની રિપેરિંગ કામ કરાવશે। આ પ્રકારની વાત ક્યાંક મેયર દ્વારા કરવામાં આવી હતી। ત્યારે 2 દિવસ પહેલા જે કનેક્શન કાપવામાં આવ્યું હતું, જે પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું તે ફરીથી તેનું જોડાણ ન થતા જે લોકો છે તે સ્થાનિકો છે તે ખૂબ જ ઉગ્ર થયા હતા, અને તે ઉગ્ર લોકોને શાંત કરવા માટે સ્થાનિક કોર્પોરેટર પહોંચ્યા હતા। બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, અને ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રહીશો છે તેઓ માન્ય કે તેઓ બાંહેધરી પત્ર છે તે આપશે આગામી સમયમાં જે આવાસ છે તે આવાસનું રિપેરિંગ કરશે। આ પ્રકારની વાત ક્યાંક સ્થાનિકો દ્વારા માનવામાં આવી। સ્પષ્ટપણે કહી શકાય કે મેયર દ્વારા પણ આ પ્રકારની વાત છે કરવામાં આવી હતી કે ક્યાંક ને ક્યાંક જે જર્જરિત આવાસ છે ગોકુલનગર રિપેરિંગ કાર્ય થવું જોઈએ, કે ન થતા ક્યાંક પાણીનું કનેક્શન છે તે કપાવવામાં આવ્યું હતું। એને પણ 3 દિવસ સુધી તે પાણીનું કનેક્શન છે તે આરએફસી દ્વારા આપવામાં આવ્યું હતું। તેના જ કારણે લોકો છે તે ઉગ્ર આક્રોશમાં ભરાણા હતા, અને તે શાંત કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો પહોંચ્યા। જી, આપનો આભાર।